અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ. આજે નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ. અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ. આજે નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ. નયન દેસાઈ, સુરત. બહુ જાણીતા કવિ, બહુ ગવાતા કવિ. કેટલાય સાહિત્ય સંમેલનોમાં એમણે ભાગ લીધો છે. ગઝલો લખતા શીખવાડવાની શિબિરો પણ યોજી છે અને સાહિત્ય સંગમ દ્વારા સસ્તી પૂર્તિની એમની ઉજવણી પણ થઈ છે. એવા નયન દેસાઈ. નયન દેસાઈ વિશે હું કંઈ કહું એની કરતાં શોભિત દેસાઈ કહે તો એ કેવું. અને પછી આપણે એમની પાસેથી એમના સ્વમુખે એમની એક રચના સાંભળીએ. લાગણી મારે છે પોતું જંખના ઝાડુ અને લાગણી મારે છે પોતું જંખના ઝાડુ અને આંસુઓ પાણી ભરે છે 5 રૂપિયા રોજ પર. હું સાહેબ ગુજરાતી ગઝલ માટે આશાવાદી થઈ જાઉં એટલો તગડો શાયર છે કે આ લાગણી મારે છે પોતું જંખના ઝાડુ અને આંસુઓ પાણી ભરે છે 5 રૂપિયા રોજ પર. અને હવેનો શેર સાંભળજો તમે બધા કે એટલે એણે શિશુનો હાથ તરછોડી દીધો. એટલે એણે શિશુનો હાથ તરછોડી દીધો કેમ કે જગ્યા હતી એક જ જણાની ટોચ પર. તો આ તો બધા આટલી મોટી મેં એને કોમ્પ્લિમેન્ટ્સ આપી અને છતાં હું કહું છું કે આ બધા જે સર્જકની 4th કે 5મી કે 6ઠ્ઠી ઝેરોક્સ કોપી છે એ ઓરિજિનલ સર્જક હવે તમારી સમક્ષ આવે છે નયન દેસાઈ. એટલે રસોડામાં અમે બેઠા હોઈએ, હું, મારા પિતા, બહેનો, ભાઈઓ, અને દીવો સળગાવે મારી માને. પાછળ બધા પડછાયો પણ અમારી જેમ ખાતા હોય એવું મને લાગે. મારા બાળ માનસમાં હજી ચિત્ર એવું કે બીજથી હેઠા ઉતરી કોઈ ભોપાળું કરવા બેઠા, કે બીજથી હેઠા ઉતરી કોઈ ભોપાળું કરવા બેઠા. સાંજ પડી ને પડછાયા વાળું કરવા કે બીજથી હેઠા ઉતરી કોઈ ભોપાળું કરવા બેઠા. સાંજ પડીને પડછાયાઓ વાળું કરવા બેઠા ને ભીની આંખે અશ્રુનું અજવાળું કરવા. કે ભીની આંખે અશ્રુનું અજવાળું કરવા બેઠા. અરે હાલત નરસૈયા જેવી મોસાળું કરવા બેઠા. કે ભીની આંખે અશ્રુનું અજવાળું કરવા બેઠા. હાલત નરસૈયા જેવી મોસાળું કરવા બેઠા. ને એમ કવિતા લખવામાં ફાવટ આવી ગઈ. બીજું કર્યું પણ શું હતું? સામે બેઠા ને તે પણ એમ જ કહેશે. એમનો મારા વિશેનો અભિપ્રાય આનાથી થોડો ખરાબ છે કે એમ કવિતા લખવામાં ફાવટ આવી ગઈ. પણ આ શેર સાંભળ્યો સાહેબ, એમાં કવિતાનો અર્થ છે કે એમ કવિતા લખવામાં ફાવટ આવી ગઈ કે દર્દ મળ્યું તો તેને પણ મરમાળું કરવા બેઠા. કે દર્દ મળ્યું તો તેને ને પગરવ થંભ્યા સુની બારીઓ હિંચકાનો કિચડાટ સમ્યો. સુરતમાં મારા ઘર સામે એક પરિવાર એવો હતો કમનસીબ કે એમાં બધા મૃત્યુ પામ્યા અને ઘર ખંડિત થઈ ગયું. પણ એની વાત મેં કેવી કરી છે કે પગરવ થંભ્યા સુની બારીઓ હિંચકાનો કિચડાટ સમ્યો. ખાલી ઘરમાં કરોડિયાઓ ઝાડુ કરવા. કે ખાલી ઘરમાં કરોડિયાઓ ઝાડુ કરવા. મજા આવી. જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું. જીવ્યાનું
જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ. જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ. ભીતો ને પડછાયા સારા સૂરજ ઉગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ. નયનભાઈની જ રચના છે. રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે ને પગલાંને ડંખે છે લાલ પીળા સિગ્નલ. રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે ને પગલાંને ડંખે છે લાલ પીળા સિગ્નલ. ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટપેડ ભરી દો, મુકામ પોસ્ટ માણસ. વાહ. હવે આપણે અમદાવાદમાં એક પ્રોગ્રામ થયેલો, જલસો, ગુજરાતી જલસો એ કરેલો 15મી 16મી ફેબ્રુઆરી ગયા વર્ષે 2019માં. એમાં અશિતભાઈ અને હેમાબેને નયનભાઈનું એક ગીત રજૂ કરેલું. બહુ પ્રખ્યાત છે. લગભગ 40-45 વર્ષથી ગાય છે. હું જો ના ભૂલતો હું તો મેં પણ આ જ ગીત ઈસરો માટે એમની પાસે રેકોર્ડ કર્યું છે. એ ગીત જલસોના યુટ્યુબના પારિજાતના સૌજન્યથી, હેમાબેન અને અશિતભાઈના સૌજન્યથી હવે આપણે સાંભળશું. સુરતના શાયર કવિ નયન દેસાઈની એક રચના. જેટલા સુગમ સંગીત સાંભળવાને આદિ છે એ તો બધા મારી આ રચના સાંભળી જશે. લગભગ 40 વર્ષ પહેલા બનાવેલી આ રચના છે, પણ આજે પણ તરોતાજા છે લોકોના મસ્ત. હા, માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે લોહી એટલે ભેરું એટલે ફૂટી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે. ખુલ્લી બારી જેવી આંખોને આંખોમાં દિવસો ઉગે ને આથમતા. ખુલ્લી બારી જેવી આંખોને આંખોમાં દિવસો ઉગે ને આથમતા. દિવસો મતલબ વેળા મતલબ પંખી મતલબ ઉડી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના. Where there is a will, there is a way. પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કઈ રસ્તા ફૂટે. પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કઈ રસ્તા ફૂટે. રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઉગી જવાની ઘટના ઉર્ફે માણસ
ચાલો સૌઆ સંબંધોની વણઝારો. સુંદર શબ્દો છે, ધ્યાનથી સાંભળજો. ચાલો સૌઆ સંબંધોની વણઝારો બીજે રસ્તે વાળી દઈએ. ચાલો સૌઆ સંબંધોની વણઝારો બીજે રસ્તે વાળી દઈએ. કે સંબંધો શમણાના ઝુમ્મર ઝુમ્મરિયાને ફૂટી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે. ઘટના એટલે લોહી એટલે ભેરું એટલે ખૂટી જવાની. ઘટના ઉર્ફે માણસ ઉર્ફે 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 ડૂબી જવાની ઘટના ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે. વાહ શીતભાઈ, વાહ હેમાબેન, ક્યાં બાત, મજા કરાવી દીધી. માં સરસ્વતીની કૃપા છે તમારા પર. ઓહ ગોડ, વાહ, ક્યાં બાત. અને થેન્ક્સ ટુ જલસો, થેન્ક્સ ટુ પરિજાત, થેન્ક્સ ટુ યુટ્યુબ અને થેન્ક્સ ટુ મીડિયા કે આપણે આ બધું માણી શકીએ છીએ. હવે આમ તો રજા લેવાનો સમય આવી ગયો છે. મારે તમને એક વાત કહેવી છે. કદાચ મારી તમારી પરિસ્થિતિ તો ઘણી સારી હશે, પણ ક્યારેય તમે એ લોકોની કલ્પના કરી છે જે લોકો ડેલી વેજીસ પર કામ કરતા હોય, જે લોકો ફ્રીલાન્સર હોય, નાની દુકાનોમાં કામ કરતા હોય, એમનું અત્યારે શું થતું હશે? જ્યારે શેઠની દુકાનો જ બંધ છે તો શેઠને જ પૈસા નથી આવતા તો એને કોણ આપશે? એ ક્યાં સરકારી પગાર પર છે? શેઠ પણ કહેશે કે ભાઈ શું કરું હું, દુકાન ખોલીએ તો પાછું આવજે યાર, બીજું શું કહું, થોડા ઘણા ઉછીના જોઈતા હોય તો લઈ જા, સમજ્યા યાર. વિચાર તો કરો અત્યારે માનવી કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. લોકો પાસે વાત કરવા માટે કોઈ નથી. સાચું કહું છું. શોભાને ખોયા પછી મારો અનુભવ છે. એટલે તમે જો કોઈની સાથે વાતો કરી શકતા હો, તમારા વર્તુળોમાં કોઈ જો એકલું હોય તો ફોન કરજો. કોઈનું દુઃખ તો શું કામ, પણ કોઈની એકલતા પણ જો તમે ઓછી કરી શકો તો કરજો. અને સમય બહુ ખરાબ છે. તમને સાચવવાની જવાબદારી તમારી પોતાની છે. તમારા કુટુંબને સાચવવાની જવાબદારી પણ તમારી પોતાની છે. તમારા મિત્રો, સગાવાલાઓ બધા માટે તમારું હોવું એ બહુ જરૂરી છે. એટલે સ્ટે હોમ, સ્ટે સેફ
જિંદગી રહી તો ફરી મળશું.